ગો માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે બોડેલીમાં ગો ભક્તોની ગર્જના। ગો માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગૌવંશનું રક્ષણ થાય તે હેતુથી સમગ્ર ભારત દેશમાં હાલ ગૌ સન્માન આવાહન અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગો ભક્તોનું એક વિશાળ સંમેલન યોજાયું હતું। ડભોઈ રોડ પર આવેલ વિશ્રામ ગૃહ પાસે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને અગ્રણીઓ એકઠા થયા હતા અને ગો માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ બુલંદ કરી હતી। બોડેલીના ડભોઈ રોડ પર આજે ભક્તિ અને રાષ્ટ્રવાદનો અનોખો સંગમ જોવા મળ્યો। ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત આયોજિત આ સંમેલનમાં બોડેલી તાલુકા અને આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગો માતાને રાષ્ટ્રમાતા તરીકે બંધારણીય દરજ્જો અપાવવાનો છે। બોડેલી વિશ્રામગૃહ પાસેની આ જનમેદણી સૂચવે છે કે ગૌરક્ષાનો મુદ્દો હવે જન આંદોલન બની રહ્યું છે। સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે ગો માતા એ માત્ર પશુ નથી પણ ભારતીય સંસ્કૃતિનો આધાર છે। આ અભિયાન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે। ગો માતા માટે શરૂ થયેલું આ અભિયાન હવે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે। બોડેલીમાં યોજાયેલું આ સફળ સંમેલન આગામી 7મી મેના ગૌ સન્માન દિવસની ભવ્ય સફળતાની પૂર્વ તૈયારી સમાન માનવામાં આવી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે ગૌ ભક્તોની આ લાગણી અને માંગણીને સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળે છે। છોટાઉદેપુર વ્યૂ સાથે વીरेंद्र सिंह देसाई। अफगानिस्तान और कभी भारत के हिस्से ही थे जहाँ हजारों की संख्या में गाय माताएं थी। देश आजाद हुआ तब भी 85 करोड़ गाय थी। एक व्यक्ति के पीछे 10-12 गायें थी और आज 72-75 साल में इतना विकास किया हमने कि 8 करोड़ गायें बच गई। 12-13 लोगों पर एक गाय बच गई और वो भी दुखी है। कहीं न कहीं रखड़ रही है, फिर रही है, कूड़ा खा रही है, प्लास्टिक खा रही है। गौशाला वाले परेशान हैं, आदमी नहीं मिलते हैं। अब यहाँ जो गौशाला चला रहे हैं पिंजरापोल 40 गाय है। दूसरी एक गौशाला चलती है दीपक भाई जो 50 गाय है। कितनी गांवों की गायों की आवश्यकता है? पूरे देश में 8 करोड़ गाय में से 1% 8 लाख गाय होती है, पर 1% भी गौशालाओं में गायों की सुरक्षा नहीं हो रही है। अब आप अंदाज लगाओ गौशालाओं से गाय बचेगी क्या? नहीं बच सकती। किसान जब तक गाय नहीं रखेगा, गोचर की भूमि जब तक मुक्त नहीं होगी, गाय के लिए जब तक कोई कानून केंद्र सरकार नहीं बनाएगी। 1 मिनट में 500,000 100 का नोट बंद कर दिया सरकार ने एक रात में। अब चला लो नोट, बेकार कागज बना दिया उसको। तो सरकार का जो नियम होता है उसकी पालना करनी पड़ती है देश को। सरकार केंद्र का कोई नियम बना दे कि गाय माता राष्ट्र माता है। जैसे मोर है, मोर को राष्ट्रीय पंछी बना दिया। मोर को मारना बड़ा भारी सजा का काम है। लोयन है, शेर मारना बहुत बड़ी सजा का काम है। ऐसी गाय को किसी भी पद्धति से सम्मान दे दे। ऐसी गाय के लिए सरकार केंद्रीय मंत्रालय बना दे और किसान के लिए भी ये निश्चित कर दे कि किसान की जितनी भी सब्सिडी है, लोन माफ है, वो जब तक नहीं होगा जब तक किसान के पास 5 गायें नहीं होगी। जय गौ माता। आज रोज बोडेली नगर में बोडेली तालुका में संतो पूज्य संत तेमज गौरक्षा अभियान लईने अने गौ माताना सुरक्षा सम्मान ना हेतु थी बोडेली में जे मीटिंग योजाई अने मीटिंग नो उद्देश्य वधुमां वधु संख्या में नगरजनों ना सही अने मोबाइल नंबर नु आवेदन पत्र तैयार करीने वधुमां वधु संख्या में लोग जोड़ाय अने ते 7 मेना रोज मामलतदार कचेरी में आपवा जईशुं ए रीतनु आयोजन करेलू छे। ए माटे बधानुं आह्वान छे अने अमे बधा एमां सहर्षथी जोड़ाईशुं। जय गौ माता। जय गौ रीते आखी आ सभा थई छे अने आ जे गौ रक्षानुं अभियान छे, ज्यारे समग्र भारत देशनी अंदर अमारी गौ माता सुरक्षित नथी
એ ગૌ માતાને સુરક્ષા અપાવવા માટેનું આ આખા ભારત દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. આખા ભારત દેશની અંદર એક જ દિવસે જિલ્લે અને તાલુકામાં આ દરેક જગ્યાએ પ્રાર્થના પત્ર, આવેદન પત્ર આપવામાં આવશે. એવી જ રીતે ગુજરાતમાં પણ આપવાનું હતું, પણ ચૂંટણીને અને અનુલક્ષીને લઈને આ 27 તારીખના બદલે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં 7 મે 2026 રોજ આવેદન પત્ર કલેક્ટર અને મામલતદાર આપવાનું છે. ત્યારે આ બોડેલી ખાતે બહુ ખરેખર ગૌરવ લેવાય એ રીતની આખી મિટિંગ થઈ છે અને એમાં જે આ બોડેલીની તમામ જનતા છે એને સારામાં સારો સહયોગ આપ્યો છે અને આ ગાય માતાને આપણે સુરક્ષા મળે એ માટે આખા જ ગુજરાતના તમામ તાલુકામાં 7 તારીખે આવેદન પત્ર આપવામાં આવશે. એના લીધે થઈને અને બધા જ આ ગૌરક્ષા અભિયાનમાં જોડાય એવી અમે વિનંતી કરીએ છીએ. જય ગૌ માતા.